જી યમક જે નિફ્ટી રિયાલિટીનો ચાર્ટ જોઈશું તો નિફ્ટી રિયાલિટીમાં એક સારી એવી આપણને બોટમ આઉટ ફોર્મેશન થઈ રહી છે અને જે હેડવિન્સ હતા માર્કેટ તરફથી આરબીઆઈના રેટ વધવાના છે અને જે રીતે અત્યારે ક્રૂડ કંટ્રોલમાં છે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહેશે તો આરબીઆઈના રેટ વધે નહીં અને હવે ઉત્તરોત્તર જે નવી પોલિસી આવશે એમાં આજે સેક્ટર ફ્રેન્ડલી અત્યારે ડિસિઝન્સ પણ આવશે. તો નિફ્ટી રિયાલિટીમાં આપ જોશો તો રેટ સેન્સિટિવ સેક્ટર છે અને ત્યાં એક સારી એવી તેજી બની રહી છે. ફોનિક્સ મિલ તરફ આપણું ઘણી વખત ધ્યાન ગયું છે. આજે પણ આપ જોશો તો સારી એવી પ્રાઇસ એક્શન છે, કરીબન 3.5% ઉપર અપ છે અને એક મોટી રેન્જ જે 1700 થી લઈને 1840 રેન્જ બ્રેકઆઉટ છે ટેસ્ટ થયું છે અને આજની આપ જોશો તો 4-5 દિવસની જે નાની નાની રેડ કેન્ડલ્સ હતી અને એક જ કેન્ડલમાં અત્યારે ક્લોઝ કરીને અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અહીંયા ફ્રેશ બ્રેકઆઉટ છે અને આ જે સ્ટોક છે જે કરીબન 1 જુલાઈ 24ની આસપાસ એટલે ઓલમોસ્ટ 1.5 યર પહેલા 2068ના જે લેવલ્સ બન્યા હતા એ લેવલ્સ સુધી જવાની ક્ષમતા ધરાવે છે. તો આ સ્ટોકની અંદર આપણે બાય રહીશું. 1840ના સ્ટોપ લોસથી ફોનિક્સ મિલમાં બાય રહીશું. પહેલો ટાર્ગેટ રહેશે 1965 અને બીજો ટાર્ગેટ રહેશે 2025 અને આ સ્ટોકમાં એક સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજો સ્ટોક છે ઓબરાઈ રિયલ્ટી. આ જ સેક્ટરની અંદર આમાં પણ આપ જોશો તો એક સારું એવું કન્સોલિડેશન થઈને એક બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે અને ગઈકાલના સત્રમાં થોડું ઉપરના ઝોનથી આપણને એક વેચવાલી જોવા મળી હતી પણ હજુ પણ આપ ચાર્ટ જોશો સ્ટ્રક્ચર બહુ સારી રીતે અત્યારે ડેવલપ થયા છે અને 1750નો જે રેઝિસ્ટન્સ હતો એની પર અત્યારે ક્રોસ થઈને અત્યારે સ્ટોક ચાલવામાં સફળ થયો છે. અહીંયા પણ આપણે 1700ના સ્ટોપ લોસથી 1850 અને 1900ના ટાર્ગેટથી રહીશું અને એક કોન્ટ્રા ટ્રેડ છે અને કોન્ટ્રા ટ્રેડ ના કહી શકાય, એક આપણે જોઈશું તો આને હેજ કરી લઈએ તો હિતાચી એનર્જી જો આ રિલેટેડ જે પણ સ્ટોક્સમાં સારી એવી આપણને તેજી જોવા મળી હતી. હવે આ ચાર્ટ સ્ટ્રક્ચર અહીંયા થોડા ડેમેજ થઈ રહ્યા છે. ડેલી ચાર્ટ્સ પર એવું લાગી રહ્યું છે કે એક લોઅર હાઈનું પોસિબિલિટી છે, એક લોઅર હાઈનું કન્ફર્મેશન છે અને આવેલી ચાર્ટ પર એક મોટી કેન્ડલ બન્યા બાદ એક સતત કન્સોલિડેશન ઝોનમાં છે. 34,950ના સ્ટોપ લોસથી અહીંયા આપણે વેચવાલી કરીશું. આવનારા સમયમાં 33,500 અને 33,000 આ બે ટાર્ગેટ પોસિબલ છે.